પાટણમાં સગીરાને દુષ્પ્રેરણા કરનાર આરોપી ઝડપાયો. પાટણમાં સગીર વયની આશાસ્પદ વિદ્યાર્થિનીએ પાટણના જ એક યુવકની જાતીય સતામણી અને માનસિક ત્રાસથી ત્રસ્ત બની પોતાના ઘરે જ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવતા ચકચાર મચી છે. મૃતક વિદ્યાર્થિનીના પિતાએ આ બનાવ અંગે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દીપક ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સરસ્વતી પોલીસ મથકે મરણ જનાર સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ હકીકત મુજબ તેમની પુત્રી પાટણની એક શાળામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. તે ટ્યુશન અને સ્કૂલમાં ભણવા જતી આવતી વખતે તે સમયે ચૌહાણ દીપક રહેવાસી પાટણ ગુજરાત હાઉસિંગ બોર્ડ સંખારી રોડ વાળો પીછો કરી સગીરા પાસે તેના મોબાઈલ નંબરની માગણી કરતો હતો અને આ બાબતે દીપક પાટણમાં જે જગ્યાએ નોકરી કરતો હતો તે દુકાને જઈ તેના માલિક સાથે વાત કરતા દીપક અને તેના માતા પિતાને બોલાવ્યા હતા અને દીકરીને યુવક દ્વારા હેરાન પરેશાન ન કરવા તેના માતા પિતાને જાણ કરી હતી. ત્યારબાદ સગીરા સતત ટેન્શનમાં રહેતી અને ગત તારીખ 20 જુલાઈ 2025ના રોજ સગીરાએ ઘરના ઉપરના માળે ચાદર વડે પંખા ઉપર લટકી ગળે ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક સગીરાના પિતાએ ચૌહાણ દીપક વિશાલ રહેઠાણ પાટણ વિરુદ્ધ સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું કે સગીરા શાળાએ અને ટ્યુશને જતી હતી તે દરમિયાન યુવક દ્વારા તેનો પીછો કરી પોતાની સાથે મિત્રતા કેળવવા અને મોબાઈલ નંબર લેવા માટે સગીરાને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપતો હતો, જેનાથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો છે. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવકે સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમ જાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં હકીકત એવી છે કે ગઈ તારીખ 20મી જુલાઈના રોજ સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે એક સગીર વયની બાળાએ ગળે ફાંસો ખાધેલો અને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થતાં પોલીસ સ્ટેશન ખાતે વર્દી મળતા સૌપ્રથમ જાણવાજોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ. આ તપાસ ચાલુ હતી એ દરમિયાન આ જે સગીર વયની બાળા છે એનું મૃત્યુ થતાં આમાં આપઘાતના દુષ્પ્રેરણ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનામાં હકીકત એવી છે કે આ સગીર વયની બાળા જ્યારે પાટણ શહેરમાં એ સ્કૂલે અને ટ્યુશને જતી ત્યારે આ જે કામનો આરોપી છે કે દીપક વિશાલભાઈ પરમાર રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાટણવાળો એ સગીર વયની બાળાનો પીછો કરતો અને તેને એનો મોબાઈલ ફોન નંબર આપવાના બહાને પજવણી કરતો અને તેને માનસિક ત્રાસ આપી અને એને દુષ્પ્રેરણ કરતો અને આનાથી આ બાળા છે એ ડરી જઈ અને એને અંતે ગળે ફાંસો ખાતા એનું મૃત્યુ થતાં ગુનો દાખલ કરેલ છે. આજરોજ આરોપી દીપક વિશાલભાઈ પરમારની ધરપકડ કરવામાં આવેલ છે અને ધરપકડ કરી અને હાલમાં જે પ્રાથમિક તપાસ જે થઈ છે એમાં એવું ખુલવા પામેલ છે કે સગીર વયની બાળાને જે આ આરોપી છે એને લલચાવી ફોસલાવી અને એની સાથે પ્રેમ સંબંધ બાંધેલો અને આવા પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવા મળેલ છે.